સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ। આ બેઠકમાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉગ્ર બન્યો। શિક્ષકોની અછતના મુદ્દે શાસકો અને વિપક્ષ વચ્ચે તડાફડી થઈ। શિક્ષકોને બીએલઓનું કામ આપતા વિદ્યાર્થી શિક્ષક વગર ભણવા મજબૂર બન્યા। શહેરની મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષક વગેરે જ બાળકો અભ્યાસ કરી રહ્યા છે। આ મુદ્દે ઉગ્ર વિરોધ વિપક્ષ દ્વારા નોંધાવવામાં આવ્યો। બીએલઓને ધમકી ભર્યા મેસેજ પણ આપવામાં આવતા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો। વોટ્સએપ દ્વારા આ મેસેજ બીએલઓને આપવાથી તેઓ માનસિક તણાવમાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો। નમસ્કાર, હું રાકેશ હિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। આજરોજ સામાન્ય સભાની શરૂઆત મેં આ એક મહિના દરમિયાન જે બીએલઓના જે શિક્ષક મિત્રોના અવસાન થયા છે, દુઃખદ અવસાન થયા છે, એમને શ્રદ્ધાંજલિ પાઠવીને કરી। મુખ્ય બે માંગણીઓ હતી કે બાળકોનું ભણતર બગડી રહ્યું છે અને શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો। કોરોનામાં ઓલરેડી બાળકોના 2 વર્ષ બરબાદ થયા છે અને આ 1 વર્ષ ઓલરેડી બરબાદ થવા તરફ જઈ રહ્યું છે। હજી 2 મહિના છે, શિક્ષકોને જો છૂટા કરી દો બીએલઓની કામગીરીમાંથી તો હજી આ વર્ષ શિક્ષકો બચાવી લે એવા શિક્ષકોમાં ક્ષમતા છે। સરની કામગીરીનું સમર્થન અમે પણ કરી રહ્યા છીએ। અમારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આ પ્રક્રિયામાં સહકાર આપી રહ્યા છે, પણ શિક્ષકોને આ કામગીરીમાંથી છૂટા કરો। સરકારના બીજા વિભાગના કર્મચારીઓને આમાં લગાવો। ગુજરાતના લાખો બાળકોનું ભણતર ખરાબ થઈ રહ્યું છે। આ લોસ ક્યારેય રિકવર ન કરી શકાય એવો મોટો લોસ ગુજરાતના બાળકોના પ્રાથમિક શિક્ષણને થવા જઈ રહ્યો છે। બીજું, શિક્ષકોને આપવામાં આવતો માનસિક ત્રાસ, માનસિક ટોર્ચર બંધ કરો। શિક્ષકોને અનઓફિશિયલ વોટ્સએપ મેસેજ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે જો શાળાએ મળશો, શાળામાં હશો, વર્ગખંડમાં હશો તો તમારા વિરુદ્ધ એક્શન લેવામાં આવશે। આ તે કેવા વિશ્વગુરુ બનાવવાનો પ્લાન છે કે જેમાં ગુરુને શાળામાં અને ગુરુને વર્ગખંડમાં રહેવા બદલ ધમકીઓ આપવામાં આવે છે, એક્શન લેવાની ધમકીઓ આપવામાં આવે છે। તો અમારી સ્પષ્ટ અને મોટી મુખ્ય માંગણીઓ બે છે। એક તો શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો, બાળકોનું ભણતર બગડી રહ્યું છે, અને બીજું, શિક્ષકોને આપવામાં આવતું માનસિક ત્રાસ, પ્રતાડના, ટોર્ચર બંધ કરવામાં આવે। આ અમારી માંગણી છે। રાજેન્દ્ર કાપડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ। મતદાર યાદી સુધારણાની જે પ્રક્રિયા ચાલે છે, SIR અંતર્ગત વિપક્ષ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો કે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે તે યોગ્ય નથી। ચૂંટણી પંચ દ્વારા બીએલઓની નિમણૂક કરવામાં આવતી હોય છે, એમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો કોઈ રોલ હોતો નથી, પરંતુ જ્યાં પણ તકલીફ પડે, બાળકોનું શિક્ષણ બગડે એવું હોય તો અમે ત્યાં સાથી શિક્ષકોની નિમણૂક કરેલી છે।